અમદાવાદમાં મોબાઈલ ઉપકરણોની લોકો પર વિપરીત અસર થઈ રહી છે। બ્લૂટૂથ હેન્ડ્સફ્રીના ઉપયોગથી લોકોને સમસ્યા વધતી જઈ રહી છે। લોકોમાં બહેરાશના કિસ્સાઓ વધ્યા છે। બ્લૂટૂથ હેડફોન વાપરવાના કારણે બહેરાશના કેસ વધુ સામે આવી રહ્યા છે। મોટાભાગના કિસ્સાઓમાં અંતિમ સ્ટેજ સુધી લક્ષણ દેખાતા નથી। લક્ષણ ન દેખાતા અંતિમ સમયે જ લોકોને બીમારીની જાણ થાય છે। તબીબ લોકોને આવા મોબાઈલ ઉપકરણોનો ઉપયોગ ઘટાડવા માટે અપીલ કરી રહ્યા છે। તબીબોના મતે શક્ય હોય તેટલો ઓછો ઉપયોગ કરવો જોઈએ। समय जेम जेम बदलाई रह्यो छे तेम तेम आपणी जीवन जीववानी जे शैली छे ए पण बदलाती जई रही छे अने तेनी केटलीक माठी असर पण आपणा शरीर उपर थई रही छे। आज एक माठी असर ए पण छे के आपणे जेम वधु पड़तो उपयोग ब्लूटूथ अथवा तो हेन्ड्सफ्रीनो उपयोग करी रह्या छे एम ज बहेराश आववानी समस्या पण लोकोमां वधी रही छे। आ माटे वातचीत करवा माटे आपणी साथे डॉक्टर इला उपाध्याय उपस्थित छे। एमनी साथे वातचीत करीशुं। एमने पूछीशुं आप जणावो आ केटલું नुकसानकारक छे के वधु पड़तो उपयोग करवो ब्लूटूथनो अथवा तो हेन्ड्सफ्रीनो। आजकल ब्लूटूथ हैंड्स फ्री ईयरपोड्स एंड आईपोड्स આપણે જિંદગીની એક અહેમ હિસ્સો જ બની ગયો છે અને પહેલાં જેવી રીતે ડીજેનું મ્યુઝિક બહુ સંભળાતું હતું અને લોકોને બહેરાશ આવી જતી હતી એવી જ રીતે આજકાલ લોકો બ્લૂટૂથથી ગાયનો સાંભળવાના યા પિક્ચરો જોવા ઉપરાંત પણ પોતાની જાતને અબ્રેસ્ટ રાખવા માટે ઓડિયો બુક્સ વિડીયોઝ પ્રોફેશનલ વિડીયોઝ જોતા હોય છે અને તેના કારણે આવા માણસોમાં પ્રોફેશનલી વેલ ક્વોલિફાઈડ લોકોમાં બહેરાશનું પ્રમાણ વધી રહ્યું છે। अच्छा आना लक्षणों શું હોય છે? સપોઝ કે દર્દીઓ તમારી પાસે આવે છે તો કેવી કેવી ફરિયાદો લઈને આવે છે? એવો મોટાભાગેના આવા દર્દીઓને કારણ કે જે ફ્રીક્વન્સીમાં આ બહેરાશ થાય છે એ સ્પીચ ફ્રીક્વન્સીમાં રોજબરોજમાં ઉપયોગ લેવાતી ફ્રીક્વન્સીમાં ન હોવાથી દર્દીઓને મોટાભાગે આની જાણ હોતી નથી પણ ઘણા લાંબા સમય એનો ઉપયોગ કર્યા પછી મોટાભાગે દર્દીઓને એવી સમસ્યા રહેતી હોય છે કે તેમના કાનમાં ગણગણાટ થાય છે યા ઘોંઘાટ થાય છે યા એ અવાજ આવે છે જેને ટિનાઇટસ કહેવામાં આવે છે। अच्छा आना टाळवा माटे शुं करवुं जोईए? ब्लूटूथ अथवा तो ए पण आपणी लाइफनो एक पार्ट पण बनी गयो छे तो मोबाइल पार्ट बनी गयो छे तो आनाथी केवी रीते बची शकाय समस्याथी? બહુ સારી વાત એ છે કે આજકાલ જ્યારે બી કોઈ પણ ડિવાઇસ આપણે વાપરતા હોઈએ છીએ ત્યારે એની અંદર જ્યારે આપણે થોડું વોલ્યુમ વધારી દેતા હોઈએ છીએ તો એક વોર્નિંગ આવે છે કે ઇટ ઇઝ નોટ તમારા માટે હાનિકારક છે, તમારા સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી એટલે એ તરત જ એની જાતે નીચે એનું વોલ્યુમ નીચે થઈ જતો હોય છે અને આપણે પણ એ ધ્યાન રાખવાનું કે બને ત્યાં સુધી બ્લૂટૂથ યા આઈપેડનો ઉપયોગ નહીં કરતા એને સ્પીકર પર મૂકીએ આપણે અને સાંભળીએ અને બને ત્યાં સુધી બુક્સ વગેરે વાંચવાનું રાખીએ નહીં કે એને સાંભળવાનું રાખીએ અને આ જ સમસ્યા ફેક્ટરી વર્કર્સમાં પણ જોવા મળતી હોય છે જ્યાં બહુ જ બધો ઘોંઘાટ થતો હોય છે। ફેક્ટરી એક્ટ પ્રમાણે એ લોકોને ઇયર મફ્સ એન્ડ ઇયર પ્લગ્સ આપવામાં આવતા હોય છે જે 15થી 20 dB જેટલો કટડાઉન કરતા હોય છે જે આપણા કમ્ફર્ટ ઝોનમાં આવી જતી હોય છે એટલે દરેક ફેક્ટરી વર્કર્સે આ બધા નિયમોનું ध्यान રાખી અને ઇયર પ્લગ્સ અને ઇયર મફ્સનો ઉપયોગ કરવો જોઈએ। बिल्कुल खूब जरूरी बात है कारण के कहेवामां आवे छे के जे घटना थाय एनी जे सावचेती करी एनी देखरेख राखी एना करता बेटर है कि आपणे ए वस्तु थवा ज न दईए। एना माटे जरूरी है कि सावचेतीना पगला पहेलाथी ज लेवामां आवे कि जेथी आगळ जता कोई पण समस्या न थाय। कैमरामेन मुकेश कुमार साथे सपना शर्मा, Zee 24 कलाक, अमदावाद।